આજે માળિયા સેવા કેન્દ્ર પર વિશ્વવિદ્યાલયના આધ્યાત્મિક સેવા કેન્દ્રની સેવાઓ 32 વર્ષ પૂરા થયા અને 33મા વર્ષમાં પ્રવેશ થયો. તો 33મો વાર્ષિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સાથે સાથે આજે મધર્સ ડે પણ છે, એટલે માતાઓ, કુમારીઓ જેને પરમાત્માએ પણ વંદે માતરમ કહીને મહિમા કરી છે, તો એ પણ બંનેનો એક સાથે સંગમ થયો છે અને બહુ જ સુંદર આયોજન થયું, જેની અંદર એક સ્પાર્ક વિંગ છે બ્રહ્માકુમારીઝની આધ્યાત્મિક ઉન્નતિ માટે, આધ્યાત્મિક પુરુષાર્થનું રિસર્ચ કરવાવાળા. તો એ કાર્યક્રમ પણ સુંદર રીતે આયોજિત થયો, જેની અંદર સ્વયંના આત્મસન્માનની અંદર ને આત્માના સ્વમાનમાં કઈ રીતે સ્થિત થવું એના વિશે પણ બહુ રમણીકતાપૂર્વક કાર્યક્રમનું આયોજન થયું. બ્રહ્માકુમારી અલ્પાબેને આખો કાર્યક્રમ હેન્ડલ કરેલો અને આજે વિશાળ સંખ્યામાં શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં અને માળિયાહાટીનામાં કેશોદ, બાલાગામ, ભંડોરી, જૂથડ, માળિયાના તો ભાઈ બહેનો ખરા જ, પણ આસપાસના અવાણિયા, મેસવાણ, પછી ગળોદર, વડાડા, આ બધા ભાઈ બહેનોની પણ મોટી સંખ્યામાં હાજરી રહી અને સાથે બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો બધાને પ્રેરણા એ રહી કે આ 33મા વર્ષમાં જ્યારે કેન્દ્રનો પ્રવેશ થઈ રહ્યો છે, તો વિશેષ 3 સેવાઓ સ્વયંની અને સાથે સાથે સમાજની સેવા, સમાજમાં લોકોને આધ્યાત્મિક જાગૃતિ લાવવી અને વર્તમાન જે તણાવયુક્ત માહોલ છે દેશની અંદર, તો બધાને શાંતિનો પ્રકાશ આપવો, શાંતિના વાઇબ્રેશન ફેલાવવા, એ માટે વિશેષ બધાએ લક્ષ્ય રાખ્યું. ઓમ શાંતિ.